આજે અમારી સાથે જોડાઈ ગયા છે પીઆર ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર ધવલભાઈ પટેલ. પીઆર ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી છે, તેની શરૂઆત તમે કઈ રીતે કરી હતી? 10 વર્ષથી પ્રોડક્ટિવિટી ડાઉન થવા લાગી, તો તેના માટે શું કરવું? હું જાતે એક ખેડૂતનો પુત્ર છું, એટલે સૌથી પહેલાં વિચાર ત્યાંથી આવ્યો. પીઆર ગોલ્ડ તે પ્રોડક્ટ બનાવવાનો ખ્યાલ તમને કઈ રીતે આવ્યો? તો ઘણા એગ્રોનોમિસ્ટને મળ્યા, ઘણી યુનિવર્સિટીમાં ગયા. એનું એક કારણ આવ્યું કે જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઓછો થઈ ગયો છે. કુદરતી કાર્બન આપણી પાસે હતો જ, તો આ કેમ ઓછો થઈ ગયો? પ્રોડક્ટિવિટી પહેલાં જ વર્ષે અમે પણ ચોંકી ગયા છે કે 25 થી 30% વધારો આવ્યો. છાણમાંથી બનાવેલ દાણાદાર ખાતર છે આપણું પીઆર ગોલ્ડ. તો આ તમે છાણ લાવો ક્યાંથી? આ પણ એક બહુ મોટી ચેલેન્જ છે, છાણ ભેગું કરવાની. તો હવે મને રોજનું જોઈએ છે સૂકું છાણ, ત્યાં રોજનું 20 થી 25 ટન જોઈએ. આપણા ગુજરાતમાં એક જ જિલ્લો જે છે કે જ્યાં 100% પ્રાકૃતિક ખેતી થાય છે, જેમાં રાસાયણિક ખાતરથી લઈને દવાથી લઈને બધું બેન છે. માત્ર એક જ કંપનીનું ખાતર વેચાય છે, પીઆર ગોલ્ડ. ઇન્ડિયાની કોઈ કંપની હાજર નથી, ત્યાં અમે હાજર છે. પીઆર ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ છે, તો એનો હવે ફ્યુચરનો પ્લાન શું છે? ટેક્સાસ મ્યુનિસિપાલિટીમાં અમારા સેમ્પલ પાસ થઈ ગયા છે. વેસ્ટ આફ્રિકામાં તો ઘણા ઓર્ડર પેન્ડિંગ છે. અમે ઓલરેડી અમારે વેસ્ટ આફ્રિકામાં એમના કૃષિ મંત્રી પણ અમારી જોડે આવી ગયા છે એકવાર. ટેક્સાસના જે મેયર છે તેની જોડે મારી પર્સનલી અત્યારે મિટિંગ છે. આજે અમારી સાથે જોડાઈ ગયા છે પીઆર ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર ધવલભાઈ પટેલ. કેમ છો ધવલભાઈ? મજામાં સાહેબ. ધવલભાઈ, તમે જે પીઆર ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી છે, તેની શરૂઆત તમે કઈ રીતે કરી હતી? હવે જ્યારે આ કંપની બનાવવામાં આવી, એના માટે વિચારવામાં આવ્યું, ત્યારે કેવું હતું કે ખેડૂતના ઘણા એવા પ્રોબ્લેમ હતા પ્રોડક્ટિવિટી વિશે. કે આપણે જ્યાં અત્યારે બેઠ્યા છીએ, સરદાર નગરી કહેવામાં આવે છે, ત્યાં મેક્સિમમ ખેડૂત લોકો, વધારે પડતા ખેડૂત લોકોનું આજુબાજુના ગામડા છે. તો ઘણા ટાઈમથી છેલ્લા 10 વર્ષથી પ્રોડક્ટિવિટી ડાઉન થવા લાગી, તો તેના માટે શું કરવું તેનો વિચાર આવ્યો. ને હું જાતે એક ખેડૂતનો પુત્ર છું, એટલે સૌથી પહેલાં વિચાર ત્યાંથી આવ્યો એકચ્યુઅલમાં. ખેડૂતના છોકરા થઈને મારે કંઈ કરવું જોઈએ હવે. એટલે ત્યાર પછી આ કંપની વિચારવાનો, આ કંપની બનાવવાનો એ આવ્યો કે ખેડૂતના પુત્રની જ કંપની હોય, ના કે કોઈ બિઝનેસમેનની કંપની હોય કે કોઈ વ્યવસાયલક્ષી માણસની કંપની હોય. આવી રીતના વિચાર આવેલો કંપની બનાવવાનો. ધવલભાઈ, આપણી પીઆર ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડની એક પ્રોડક્ટ છે પીઆર ગોલ્ડ. એકચ્યુઅલી એ સાઉથ ગુજરાતમાં બહુ જ ફેમસ છે. તે જે પ્રોડક્ટ તમે બનાવી છે, તે પ્રોડક્ટ બનાવવાનો ખ્યાલ તમને કઈ રીતે આવ્યો? સાગરભાઈ, જ્યારે આપણે કંપની સ્ટાર્ટઅપ કરતા હતા, તે પહેલેથી અમે 7-8 વર્ષ પહેલેથી અમે એમાં ખેડૂતોને જે પ્રોડક્ટિવિટી ડાઉન થતી હતી, તો તેના ટાણા કરવામાં આવેલા હતા. તો ઘણા એગ્રોનોમિસ્ટને મળ્યા, ઘણી યુનિવર્સિટીમાં ગયા. તો એનું એક કારણ આવ્યું કે જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઓછો થઈ ગયો છે આપણા એરિયામાં. ઓલમોસ્ટ આપણા એરિયા નથી કહેવાય, પણ ઓલમોસ્ટ આખા ઇન્ડિયામાં. તો તેનું કાર્બન વધારવું, તો કેવી રીતના વધારવું? તો ઘણી પ્રોડક્ટ માર્કેટમાં મળે છે બધી, ભાઈ કાર્બન, આ કાર્બન, પેલો કાર્બન, પણ કુદરતી કાર્બન આપણી પાસે હતો જ, તો આ કેમ ઓછો થઈ ગયો? તો તેનું કારણ કરવામાં આવ્યું કે આજથી 15, 20, 25 વર્ષ પહેલાં કાર્બન હતો જ, તો ડાઉન કેવી રીતના ગયો? તો ભાઈ કે આપણા બાપ દાદા લોકો જમીનમાં છાણિયું ખાતર નાખતા. તો છાણિયું ખાતર નાખતા એટલે એ કાર્બનનું પ્રમાણ જળવાઈ રહેતું. એટલે ધીરે ધીરે પછી રાસાયણિકનું પ્રમાણ એટલું વધી ગયું કે કાર્બન 0.5% રહી ગયો છે આ બંને જમીનમાં. તો તેના માટે અમે એવું વિચાર કર્યું કે છાણ તો હવે કોઈ નાખતું નથી, બધા ટેવાઈ ગયેલા છે રાસાયણિક ખાતર નાખવામાં, દાણો જ જોઈએ બધાને. તો ઓર્ગેનિક કંપની તો ઘણી હતી કે જે છાણના મેન્યુઅર બનાવતી હતી, પણ તે પાવડર ફોર્મમાં હતી. એટલે અમે ઇનોવેશન એવું કર્યું કે આપણે છાણનો દાણો જ બનાવવો છે, પણ વિધાઉટ બોન્ડિંગ. કોઈ પણ બોન્ડિંગની પ્યોર છાણનો દાણો બને ને એની અંદર થોડાક એન્ઝાઇમ્સ ઉમેરાય. દાખલા તરીકે ટ્રાઇકોડર્મા છે, સુડોમોનાસ છે, એનપીકેના બેક્ટેરિયા છે. હવે એનપીકેના બેક્ટેરિયામાં નાઇટ્રોજનના 3 જાતના બેક્ટેરિયા આવે. નોર્મલી કેવું, બધા બીજા ઘણા વેચવા માટે કરતા, એટલે અલગ અલગ બેક્ટેરિયા યુઝ કરતા કે નાઇટ્રોજન, ભાઈ એટલે નાઇટ્રોજન જ. હવે કેવું હોય કે ડાંગર પાક હોય
તો તેમાં રાઇઝોબિયમની જરૂર હોય. ઓકે. શેરડી હોય તો તેમાં એઝેટોબેક્ટરની જરૂર હોય. આ બેક્ટેરિયા નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયાના નામ છે, જે હવા માટે ને જમીન માટે નાઇટ્રોજન ખેંચે. તેવી રીતના શાકભાજી હોય તેમાં એસ્ફોલિયમની જરૂર છે. પછી ફોસ્ફરસમાં પણ 2 જાતના બેક્ટેરિયા આવે. તો તેમાં એક સોબિલાઇઝિંગ બેક્ટેરિયા અને એક મોબિલાઇઝિંગ બેક્ટેરિયા. પછી પોટાશના બેક્ટેરિયા આવે. તો આ બધાને કોન્ક્રીટ અમે મિક્સિંગ બનાવ્યું કે જેને છાણને આખું પ્રોસેસ કરીને એને પાવડર ફોર્મમાં લાવ્યા. પાવડર ફોર્મમાં લાવ્યા પછી આ બધા બેક્ટેરિયા વારાફરતી એડ ઓન કર્યા. લાસ્ટમાં અમે માઇક્રોરાઇઝા પણ આની અંદર એડ કર્યું. એટલે જે ખેડૂતને આ બધું અલગ અલગ લેવાથી 2,500 થી 3,000 રૂપિયાનો એકરે ખર્ચો થતો હતો, તેનું અમે સોલ્યુશન લેતા આવ્યા સીધું 700-800 રૂપિયા પર. ઓકે. બીજું એક સોલ્યુશન લઈ આવ્યા કે રાસાયણિક ખાતર ને કમ્પોઝ ખાતરમાં ફેર શું હતો કે પેલું પાવડર આવતું ના દાણા આવતું, એટલે બધા રાસાયણિકને ઇઝી પડતું. કારણ કે અહીંયા લેબરનો પ્રોબ્લેમ વધી ગયો છે, ખેત મજૂર મળતા નથી. એટલે જે ઇઝી હોય તે ખેડૂત કરતા હતા. એટલે તે ટેવ પડતા 20-25 વર્ષ થઈ ગયા. તો હવે એનું નિરાકરણ લાવવાનું. એટલે 2023માં અમે એનો દાણાદાર ખાતર બનાવ્યું. દાણાદાર જ્યારે ખાતર બનાવ્યું એટલે ખેડૂતોને આપ્યું. ઘણી જગ્યાએ અમે મફત ડેમો આપ્યા છે. પછી 1 વર્ષ સુધી અમે રાહ જોઈ કે એમાં પ્રોડક્શનમાં ક્રોપ વાઇઝ બધે રાહ જોઈ કે અમે મગફળીથી લઈને શેરડીથી લઈને ડાંગરથી લઈને ફળફળાદીમાંથી બધામાંથી અમે એને પાસ ઓન કર્યું. તો બધાના રિઝલ્ટ પ્રોડક્ટિવિટી પહેલાં જ વર્ષે અમે પણ ચોંકી ગયા છે કે 25 થી 30% વધારો આવ્યો પહેલાં જ વર્ષે. એટલે PR ગોલ્ડમાં એવું નથી કે મારું છે એટલે હું કહું છું, પણ કોઈ કંપની અત્યારે 100% છાણમાંથી કોઈ પણ કંપની ઇન્ડિયામાં કે વર્લ્ડમાં કોઈ બનાવતી નથી 100% પ્યોર છાણનો દાણો. એક જ કંપની છે જે PR ઓર્ગેનિક્સ છે. એ કેમ કે ખેડૂતની કંપની છે એટલા માટે એ આપે છે. અત્યારે હું જાતે ખેડૂત ના હોઉં ને તો હું પણ એ જ વિચારું ચાલો ભાઈ બીજું કોઈ જે સસ્તું પડતું હોય તે લઈ આવીએ. કારણ કે છાણ ભેગું કરવું પણ એક બહુ મોટી ચેલેન્જ છે. હા, હું ખોટું પણ નથી કહેતો કે ગાયનું જ છે, ભેંસનું જ છે, બકરીનું જ છે. અમે કહે છે ગોબરમાંથી બનાવીએ છીએ. ઓલમોસ્ટ બધા જ ગોબર આવી ગયા. હા, આમાં નથી મરઘીનો ચરક ને એવું બીજું કંઈ નથી, પ્યોર છાણમાંથી બને છે. સગર આવી રીતના અમે કંપની આ PR ગોલ્ડ આવી રીતના બનેલું હતું. ધોલભાઈ, આપણે જે આ છાણમાંથી બનાવેલ દાણાદાર ખાતર છે આપણું PR ગોલ્ડ, તો આ તમે છાણ લાવો ક્યાંથી છો? આ પણ એક બહુ મોટી ચેલેન્જ છે છાણ ભેગું કરવાની. કે નોર્મલી એક ભેંસ કે એક ગાય રોજનું મેક્સિમમ 3.5 થી 4 kg છાણ આપે છે. તો હવે મને રોજનું જોઈએ છે સૂકું છાણ, કમ્પોસ્ટ થયેલું જ છાણ રોજનું 20 થી 25 ટન જોઈએ. એટલે મારે 25 ટન જોઈએ એટલે મારે રોજનું 100 ટન ખાતર હોદવાનું. એટલે તમે એનો અંદાજો લગાવી શકો કે કેટલા પશુપાલકો સાથે હું જોડાયેલો છું. આ તકની રીતે હું કેટલા પશુપાલકોને હું રોજગારી આપું છું. અત્યારે એવરી યર અમે કંઈ નહીં તો પણ 15 થી 20,000 ટન છાણિયું ખાતર અમે લઈએ છીએ. તો તેને કમ્પોઝ કરીને દાણાદાર બનાવીએ છીએ. હવે પશુપાલકોને પહેલાં કેવું હતું કે 400 રૂપિયા ગાડી, 500 રૂપિયા ગાડી મળતી હતી. અમારી જેવી એક ખેડૂતની કંપની આવી, ખેડૂત પુત્ર હતો એટલે પશુપાલક પણ એક ખેડૂત પુત્ર જ છે. તો પશુપાલકોને અમે રોજગારી વધારવા માટે 1,000 રૂપિયા ટન અમે લઈએ છીએ. ઓકે. નોર્મલી એ લોકોને આખું ટેમ્પાથી લઈ જાય 700 રૂપિયા 800 રૂપિયા ટેમ્પો આવતા એમને. તેમાં 4 થી 5 ટન ખાતર નાહી જતો. એટલે 100 રૂપિયા પણ ટન જતો નહીં, 10 પૈસા કિલો જતો. અમારા જેવી કંપની આવી તો 1 રૂપિયા kg અમે અત્યારે છાણ લઈએ છીએ. ને એ જ ખેડૂતો જેની પાસે અમે છાણ લઈએ છીએ તેને પ્રોસેસ કરીને દાણા બનાવીએ છીએ ને તે જ ખેડૂતો અમારી પાસે પાછું બાયબેક પણ કરે છે. એટલે એ લોકોને એ ભરણ ઓછું થઈ ગયું કે મારે ખાતર બહારથી ઓછું લાવવાનું, કે અમે જેને આપતા છે તેને કેમ નહીં લઈએ.
એટલે પીઆર ગોલ્ડ ચાલવામાં એક બીજું મોટું રીઝન છે પશુપાલકોનું છે, જે વ્યારા સાઈડના આદિવાસી ખેડૂતો છે, ડાંગ સાઈડના છે, મહુવા સાઈડના છે, કામરેજથી લાવીએ છીએ, આજુબાજુથી ઓલમોસ્ટ સાઉથ ગુજરાતની ઘણી જગ્યાએથી આવે છે. કારણ કે તમને ખ્યાલ હશે 25,000 ટન એટલે બહુ મોટો આંકડો છે. બોલવામાં તમને એવું લાગે કે આટલું કાઢી હશે, તો તમે જોવું ત્યારે ખબર પડે રોજની કેટલી ગાડી લાગે. તે ઓલમોસ્ટ ખાલી છાણ ભેગું કરવામાં અમને રોજના અમારા 40 થી 50 વર્કર્સ લાગે છે. ઓકે. આવી રીતના અમે છાણ ભેગું કરીએ છીએ. આપણી જે પીઆર ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ્સ છે તે અત્યારે કઈ કઈ જગ્યાએ અવેલેબલ છે? અત્યારે પીઆર ઓર્ગેનિક્સ વધારે પડતું સાઉથ ગુજરાતમાં ફોકસ છે. અમારું એક ઘણી સારી બાબત કહેવાય કે એક જ કંપની છે આપણા ગુજરાતમાં, એક જ જિલ્લો જે છે કે જ્યાં 100% પ્રાકૃતિક ખેતી થાય છે, જેમાં રાસાયણિક ખાતરથી લઈને દવાથી લઈને બધું બેન્ડ છે. માત્ર એક જ કંપનીનું ખાતર વેચાય છે, છાણિયું ખાતર, દાણેદાર અમારું પીઆર ગોલ્ડ. એટલે અમારા માટે એક બહુ પ્રાઉડની વાત છે કે ડાંગ જિલ્લામાં અમે હાજર છે. ઇન્ડિયાની કોઈ કંપની હાજર નથી, ત્યાં અમે હાજર છે. પછી વલસાડમાં છે, નર્મદા જિલ્લામાં છે, સુરત જિલ્લામાં છે, તાપી જિલ્લામાં છે. અત્યારે આટલી જગ્યાએ અમે અમારા ડિસ્ટ્રીબ્યુટર્સને, ડીલર્સને ઘણી ખરી મંદરીમાં પણ અમે અવેલેબલ છે. હમણાં આપણે જે એક પ્રોડક્ટ છે આપણી પીઆર ગોલ્ડ, તો આપણું એ પીઆર ગોલ્ડનું પ્રોડક્શન કેટલું છે? આમાં કેવું છે, પીઆર ગોલ્ડ જે આપણી દાણેદાર ખાતરની પ્રોડક્ટ છે આપણી, તેનું પર ડે કેપેસિટી છે 15 થી 20 ટન. એટલે ઓલમોસ્ટ 400 થી 500 બેગ બને છે અત્યારે આપણે. જેટલી બને છે, જે ઓલમોસ્ટ ખેડૂત લોકોની કૃપાથી આ પટ્ટા સ્ટોક રહેતો નથી. એટલે અમે આગળ એક્સપિરિયન્સ કરવા માટે અત્યારે અમે નવી યુનિટ, અમારું જ્યાં યુનિટ છે તેની આગળ જ અમે બીજું એક યુનિટ લીધું છે. એટલે અમે 800,000 ગુણ સુધી પહોંચી શકીએ, તો ખેડૂતોને એનો લાભ મળી શકે. એ અમારો ટૂંક સમયમાં 30-40 દિવસમાં અમારો તે પ્લાન ચાલુ થઈ જાય છે. તો પણ અમે સાઉથ ગુજરાતની બહાર અત્યારે બહુ વિચારતા નથી. થોડા ટાઈમ પછી કદાચ જઈશું, જ્યારે આગળ કોઈ પ્લાનિંગ બને તો. અત્યારે સાઉથ ગુજરાત માટે સીમિત છે અત્યારે. આપણી જે પીઆર ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ છે, તો એનો હવે ફ્યુચરનો પ્લાન શું છે? સગળ ફ્યુચરનો પ્લાન તો એવું છે કે અમે ગુજરાતમાં 4-5 જગ્યાએ બીજું નાખવાના છે. એનો પ્રોબ્લેમ એવું છે કે 2 પ્રોબ્લેમ છે. એક તો રો મટીરિયલ, બીજો પ્રોબ્લેમ છે ટ્રાન્સપોર્ટેશન. મારે ખેડૂતોને સસ્તું આપવું હોય તો મારે ત્યાં ખેડૂતોની નજીક, અત્યારે આપણે ગુજરાતના 4 ડિવિઝન છે: સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એમ 4 ડિવિઝન છે. તો અમે અત્યારે 4 ડિવિઝનમાં એક પ્લાન્ટ અમારો હોય એવું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશનનું ભરણ ના લાગે. એટલા માટે અમે ગુજરાતના 4 જગ્યાએ અત્યારે આવતા 2 વર્ષમાં પ્લાન્ટ રાખીશું. પછી રાજસ્થાનમાં અમે એક પ્લાન્ટ રાખવા જઈ રહ્યા છે. એમપીમાં ગવર્મેન્ટ જોડે અમે કામ કરવા જઈ રહ્યા છે. અત્યારે જ લાસ્ટ યર જે એમનો બિઝનેસ સમિટ ગયું, તેમાં એમપી ગવર્મેન્ટ તરફથી અમને જમીન આપવા સુધીની અમારી વાત ચાલી રહી છે અમારી કંપનીને, કે તમે અહીંયા પણ આવો. એટલે એમપીમાં એક પ્લાન્ટ, આવતા 2 વર્ષમાં અમારા 5 થી 6 પ્લાન્ટ હશે. ને મોસ્ટ પ્રોબેબલી ફોકસ અમારું પીઆર ગોલ્ડ, એનિમલ ને બધા પર રહેશે. ફ્યુચર પ્લાનિંગમાં બીજા 1-2 પ્રોડક્ટ આવશે, તે અલગ. અત્યારે એના R&D ચાલે જ છે. તો તે પ્રમાણે અમે ફ્યુચરમાં હવે આવું કરવા જઈ રહ્યા છે. પ્લસ વેસ્ટ આફ્રિકામાં અમારી પાસે ઓર્ડર પડ્યા છે એક્સપોર્ટ માટે. અત્યારે જ હું જઈ રહ્યો છું USA. તો ટેક્સાસ મ્યુનિસિપાલિટીમાં અમારા સેમ્પલ પાસ થઈ ગયા છે. તો ફ્યુચરમાં કદાચ ત્યાં પણ મોકલીશું USA. વેસ્ટ આફ્રિકામાં તો ઘણા ઓર્ડર પેન્ડિંગ છે, અમે મોકલતા નથી કે અહીંયા પહોંચી નથી વળતા. તો પહેલાં આપણા ખેડૂતોનું કરીએ, પછી ફોરેનનું કરીએ. એટલે એના માટે અમે એક
મોટો પ્લાન્ટ રાખીએ છીએ એક્સપોર્ટ માટે, કે જે ખાલી એક્સપોર્ટ જ થશે અહીંયાથી, ને તે પણ પ્યોર છાણમાંથી જ બનાવેલા દાણાદાર ખાતર જ એક્સપોર્ટ થશે. એમાં પણ કોઈ મિનરલ્સ ને બધું બેન્ટોનાઇટ કે એવું કોઈ અમે નાખશું નહીં. તે ઓલરેડી અમારે વેસ્ટ આફ્રિકામાં એમના કૃષિ મંત્રી પણ અમારી જોડે આવી ગયા છે, એકવાર અમારી ફેક્ટરીની વિઝિટ લીધી છે. ટેક્સાસના જે મેયર છે તેની જોડે મારી પર્સનલી અત્યારે મિટિંગ છે આવતા વીકમાં. આપણે આ વિડીયો શૂટ કરી રહ્યા છે, જ્યાં સુધી આવી જશે ત્યાં સુધી કદાચ હું એમની જોડે બેઠો હોઈશ. તો ટેક્સાસમાં અમે જઈ રહ્યા છીએ, યુએસએમાં. તો આ બધા પ્લાનિંગ છે અમારા ફ્યુચર્સના. ઓલમોસ્ટ આવતા 2 વર્ષમાં અમે આ પ્લાન સુધી પહોંચી જઈશું એવું અમારો ટાર્ગેટ છે. આપણે પીઆર ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડના અત્યાર સુધીના અચીવમેન્ટ શું છે? સાગરભાઈ, અચીવમેન્ટની વાત કરીએ, 2023માં બેસ્ટ એગ્રીકલ્ચર ઇનોવેશનનો એવોર્ડ મળ્યો હતો. 2024-25માં આપણી કંપનીને સ્ટાર્ટઅપ ઓફ ધ એવોર્ડ મળ્યો છે આખા ગુજરાતમાં. ઇન્ડિયા 24 જે નરેન્દ્ર મોદી સાહેબનું 2047નું વિઝન છે મેકિંગ ઇન્ડિયાનું, તેમાં અમને એગ્રીકલ્ચર સેક્ટર ખાલી અમારી જ એક કંપની હતી જેમાં અમને સ્ટાર્ટઅપ ઓફ ધ એવોર્ડ આપવામાં આવ્યો કે બેસ્ટ ઇનોવેટિવ પ્રોડક્ટ. ને લેટેસ્ટમાં અત્યારે અમે યુએસ પાર્લામેન્ટમાંથી અમને અચીવમેન્ટ મળ્યો છે ઓર્ગેનિક મેન્યુફેક્ચર ઓફ ધ યર એવોર્ડ ઇન્ડિયામાંથી, જે ઇન્ટરનેશનલ વેલફેર સોસાયટી NRI વેલફેર સોસાયટી ઓર્ગેનાઇઝ કરવા જઈ રહી છે USA 23 જુલાઈ કેપિટલ હિલ પાર્લામેન્ટમાં. આ અમારા માટે, અમારી કંપની માટે બહુ મોટું અચીવમેન્ટ છે કે અમને USA પાર્લામેન્ટમાંથી પણ રેકોગ્નાઇઝ મળશે. ને ઇન્ડિયાના ઘણા CEO ત્યાં ભેગા થાય છે. એટલે ટેકનોલોજી સાથે પણ કદાચ ફ્યુચરમાં જોડાઈશું અમે. અત્યારે ખેડૂત સાથે જ જોડાયેલા છે, તો ફ્યુચરમાં કદાચ ટેકનોલોજી, આમાં પણ કંઈ ટેકનોલોજી કે ભાઈ વધારે ખેડૂત પાસે પહોંચવા માટે પણ અમે અત્યારે ટેકનોલોજી યુઝ કરી નથી, તો ફ્યુચરમાં કરીશું. ખેડૂતના છોકરા છે એટલે ટેકનોલોજીમાં થોડું ઓછું જ્ઞાન હોય, પણ હવે આવા પ્લેટફોર્મ પર બધાને મળશું તો એમાં થોડું બ્રીફલી ખબર પડશે કે હવે આવી રીતના જવાય. એટલે આ ફ્યુચરમાં અમારું આ થશે. અમારું 23 જુલાઈએ US કેપિટલ હિલમાં છે પ્રોગ્રામ, તેમાં અમને એવોર્ડ એનાયત કરવામાં આવશે. ને આ અમારી કંપની માટે બહુ ઘણું મોટું અચીવમેન્ટ કહેવાય. અમારી બહુ નાની કંપની છે, નથી અમે કરોડોમાં રમતા નથી. ઘણી કંપનીઓમાંથી અમને સિલેક્ટ નોમિનેશન કરો, ઓલમોસ્ટ 7 મહિના થયા છે નોમિનેશન માટે. 7 થી 8 જ્યુરી પર્સનલી આવીને ખેડૂત પાસેથી સાહેબ, એ લોકો ઘણા એવોર્ડ કેવું હોય પેઇડ એવોર્ડ હોય ને બધું હોય, તો કોઈ જ્યુરી આવતી નહીં હોય ને એવું હોય. આમાં કેવું કરવામાં આવ્યું, મને જાણ કર્યા વગર હું કાં વેચું છું, ખેડૂત પાસેથી એ લોકો અભિપ્રાય લઈને ગયા છે. એ ખરેખર આ જે વેચે છે તે આવું જ છે. એ લોકોએ મારી પાસે સેમ્પલ લીધા છે, એ સેમ્પલ એ લોકોએ પાસ ઓન કરાવ્યા છે, ઘણી લેબમાં મોકલા છે, ત્યાંથી ત્યાર પછી આ એવોર્ડ અમને મળવાનો છે.